આર્ટ્સ ફેકલ્ટીથી રેલી કાઢવા જતા પોલીસે તમામ વિદ્યાર્થીઓની અટકાયત કરી। વડોદરાની MS યુનિવર્સિટીમાં આજ રોજ આર્ટ્સ ફેકલ્ટી પાસે આવેલા મંદિર પાસેથી સોનમ વાંગચુકજીના સમર્થનમાં અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ માટે વિદ્યાર્થીઓ દ્વારા આર્ટ્સ ફેકલ્ટીના મહાદેવ મંદિરથી DN હોલ સુધી પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી કાઢતા સયાજીગંજ પોલીસે તમામ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી। વિદ્યાર્થીઓ ભારે સૂત્રોચ્ચાર સાથે બેનરો સાથે રેલી કાઢતા પોલીસે અટકાયત કરી હતી। આજ રોજ MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીથી DN હોલ સુધીની એક વિદ્યાર્થીઓની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે સમગ્ર દેશની અંદર જે આંદોલન ચાલુ છે, જે વિદ્યાર્થીઓ માટેની હકની લડાઈનું આંદોલન ચાલુ છે, જે લડાઈની અંદર છેલ્લા 20 દિવસથી સોનમ વાંગચુકજી ઉપવાસ પર બેઠા છે, તેમ છતાં સરકાર તેમની પાસે આવીને વાતચીત નથી કરતી। એટલે વિદ્યાર્થીઓના અવાજને દબાવવામાં આવી રહ્યો હોય અને જે રીતે તેમની ધરપકડ કરવામાં આવી એ રીતે લાગે છે કે લોકશાહીનું હનન થઈ રહ્યું હોય। માટે આજે વિદ્યાર્થી એકતા ભેગા થયા છે। દરેક વિદ્યાર્થી ભેગા થઈને પોતાના હક માટે અવાજ લગાવી રહ્યા છે, પોતાના હક માટે લડત લડી રહ્યા છે। કારણ કે તમે જુઓ કે છેલ્લી સરકારની અંદર 70 થી પણ વધારે પેપરો લીક કર્યા છે। એટલે આ તો એક ઓફિશિયલ આંકડો છે, અનઓફિશિયલ તો કેટલા બધા પેપરો લીક થયા હશે। એટલે શું ગરીબ વિદ્યાર્થીઓને ભણવાનો કોઈ અધિકાર જ નથી? જેમની પાસે પૈસા છે, જેમની પાસે રૂપિયા છે, એ લોકો જ ડોક્ટર બની શકે? એટલે આ આંદોલન વિદ્યાર્થીઓના હિતનું આંદોલન છે, જેમાં MS યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ ભેગા થયા છે।